દરબારમાં પોતાના અવતારના વિશે પડ્યાની વચ્ચે ઢોઢો ઢળાઈને પણ વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજનોથી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું 3 ઋતુનો વિષય નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી છે સારું, ટાળું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવા. તે પછી ધોયેલો કે સુંદર ઝીણાનો ઘાટ હોય તે પહેરવા આપવો. ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ વિશે સુંદર મળી આગળ ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યો હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેટીને રાખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેટીને રાખવા તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી આદિ જે અંગ